વેલકમ બેક। જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવા માંગ ઉઠી છે। જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરવામાં આવી। અમદાવાદના સામાજિક કાર્યકર્તાએ રજૂઆત કરી છે। મંદિર સામે ગૌચર જમીન કૌભાંડ સહિત ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા। વિવાદોથી ભક્તોની લાગણી દુભાઈ હોવાની રજૂઆત। અમદાવાદના વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિરને લઈને મહત્વના સમાચાર। યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવા માંગ ઉઠી છે। महंतोए कहवाता ट्रस्टीओए जे ते वखते मिली भगतथी आ मंदिरनी जमीन जे अमदावाद म्युनिसिपल कोर्पोरेशननी मालिकीनी हती 1992 में अमदावाद म्युनिसिपल कोर्पोरेशने आ जमीन मंदिरने गायोना घासचारो उगाड़वा माटे आपी हती। ते जमीनमां गायोनो घासचारो नथी उगतो तेवुं बहानु करी अमदावाद म्युनिसिपल कोर्पोरेशननी मालिकीनी जमीन थर्ड पार्टीने आपी दीधी। ए थर्ड पार्टीए आ जमीन बीजा चौथा व्यक्तिने आपी दीधी અને આ રીતે ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો કર્યો છે મંદિરના ટ્રસ્ટીઓએ તથા જમીન લેનારાઓએ કે જે એમના બાપાની જમીન નથી કે એમણે જમીન લઈ લીધી। હવે આ જે પ્રકારે આખો જે વિવાદ સામે આવ્યો છે મામલો પણ હાઈકોર્ટમાં પણ છે, જી આપના દ્વારા શું રજૂઆત કરવામાં મામલો હાઈકોર્ટમાં છે એટલે હું ટિપ્પણી નહીં કરું, પણ હું ન્યાયાધીશોને એટલી વિનંતી કરીશ કે આ કેસ ઝડપથી ચલાવવામાં આવે, ગંભીરતાને સમજી આ કેસની